हेलो मित्रों, जय सियाराम, हर हर महादेव। मनराज व्लॉग में तमाરું स्वागत है। आज આપણે સાસણગીરના તો ગીર પેલેસમાં આવી ગયા છીએ। ગીર પેલેસ રિસોર્ટમાં આવી ગયા છીએ। આ મિત્રો ઘણી બધી એક્ટિવિટી છે, સ્વિમિંગ પૂલ છે। જો મિત્રો આ છે એનો મેન ગેટ, આપણે જઈ રહ્યા છીએ। ચાલો તમે પણ વ્લોગમાં જોડાયેલા રહેજો। જય સિયારામ। જો મિત્રો આ મેન ગેટ છે અને આ રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ પણ છે, ગાર્ડન પણ છે, પ્લે એરિયા પણ છે, ઘણી બધી વસ્તુઓ છે, એક્ટિવિટી। તો સવારના પોરમાં ધ ગીર પેલેસ રિસોર્ટમાં સવારનો નાસ્તો આવી ગયો છે। દહીં, પાવબટેટા અને ગરમા ગરમ થેપલા અને ચા, મોજ પડી જાય એવું છે મિત્રો। અને એ પણ ખાટલામાં બેસીને। આપણે મિત્રો નાસ્તો કરી લઈએ હવે। આપણે ધ ગીર પેલેસમાં રિસોર્ટમાં રૂમ આપવામાં આવેલો છે। મમ્મી ને પપ્પા બેઠા છે। કેવું લાગે છે મમ્મી? હા, રૂમ પણ કેવો મસ્ત છે। જો મિત્રો તમને પણ દેખાડી દઈએ। અંદર રૂમ પણ સારો છે, બહુ શાંતિ હે, શાંતિ પ્રિય લોકો માટે જો કેવો મસ્ત રૂમ છે। એસીની પણ સુવિધા, સાથે ટીવી, સોફા, બેડશીટ અને મિત્રો બધું પણ મોજ પડી જાય, મોજ। અલમારી છે કપડા સચવા માટે। મિત્રો વોશરૂમ કેવું લાગ્યું મમ્મી તમને? શાંતિ કેવી છે? જો મિત્રો એસી, ટીવી, ઘણી બધી વસ્તુઓ, આનાથી ડાયરેક્ટ વ્યૂ આવે છે મસ્તનો। હા લે બાલ્કની, જો મિત્રો આ બાલ્કની આવી ગઈ છે અને સામે સ્વિમિંગ પૂલ છે। આપણે સ્વિમિંગ પણ કરવાના છીએ। પ્લે એરિયા છે। જો મિત્રો આ સાસણગીર આપણે ધ ગીર પેલેસમાં રોકાયા છીએ, ત્યાંનો આ ડાઇનિંગ હોલ છે મિત્રો। આપણું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે। આપણે બપોરા કરી લઈએ, દેશી ભાષામાં કહીએ તો। જો મિત્રો ડાઇનિંગ હોલ, જો મિત્રો બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે। બટેટાનું શાક, સેવ ટમેટા, દાળ ભાત, રોટલી, છાશ। મોટો બધો સ્વિમિંગ પૂલ છે। આપણે જો સ્વિમિંગ કરી રહ્યા છીએ। મજા આવે છે રાજન? અરે બહુ મજા આવી જાય પણ ફૂલ ઠંડુ પાણી છે। ઠંડો પવન આવે છે શિયાળામાં ઠંડા પાણીમાં નાવાની મોજ। હા લે જો વાહ રાજન વાહ, સરસ, ફર્સ્ટ ક્લાસ। લ્યો નાયા કરો રાજન તો। શિયાળામાં ઠંડો, હા બહુ ઠંડુ પાણી, સારું, શિયાળામાં ફૂર્તિ આવી જાય, લાગે, બધાને ખબર જ છે, ફૂર્તિ આવી જાય। અરે બહુ